નમસ્કાર, સુસ્વાગતમ. ધોરણ 11 કોમર્સ, સેક્રેટરીયલ પ્રેક્ટિસ અને વાણિજ્યિક પત્ર વ્યવહાર. આ વિષયમાં સેક્રેટરીયલ પ્રેક્ટિસ વિભાગ, જેમાં પ્રકરણ 3 કંપનીની સ્થાપના વિધિ. લાસ્ટ લેક્ચરમાં આપણે કંપનીનો અર્થ અને તેના લક્ષણો સમજવાનો પ્રયત્ન કર્યો હતો. આજે આપણે કંપનીની સ્થાપના વિધિ જોવાની છે. કંપનીની સ્થાપના વિધિ 2 તબક્કામાં વહેંચાયેલ છે. પ્રથમ તબક્કો છે સ્થાપના અને નોંધણી પહેલાંનો તબક્કો. સ્થાપના અને નોંધણી પહેલાંનો જે તબક્કો છે તેને 5 વિભાગમાં વહેંચેલ છે, 5 પ્રક્રિયામાં વહેંચેલ છે. કંપની ધારા 2013ની જોગવાઈ મુજબ કંપનીએ ફરજિયાત નોંધણીનું પ્રમાણપત્ર મેળવવાનું હોય છે. કંપનીની સ્થાપના વિધિમાંથી પસાર થવું પડે છે. પણ કોઈ કંપની કે કોઈ ઔદ્યોગિક એકમની સ્થાપના ક્યારે થાય છે? તો સૌ પ્રથમ ધંધાની સ્થાપનાનો વિચાર આવે છે. કોઈ એક વ્યક્તિ કે વ્યક્તિઓના સમૂહ ભેગા થઈ અને કોઈ એક પ્રકારનો ધંધો સ્થાપવાનો વિચાર કરે છે. આ માટે આપણે કોઈ એક ધંધાનો પ્રકાર છે તે ધ્યાનમાં લેશું. ધારો કે કોઈ વ્યક્તિ કે કોઈ સમૂહને વહાણ એટલે કે શીપ તેનું ઉત્પાદન કરવાનો વિચાર આવે છે. આવું એક આપણે ઉદાહરણ લઈએ. તો આવો વિચાર આવશે અને તરત જ કંપનીની સ્થાપના વિધિ થઈ જાય તેવું હોતું નથી. પણ એક વખત કોઈ વિચાર આવે છે તો તે અંગેની તપાસ કરવાનું મન થાય છે, અને આવો વિચાર કે ખ્યાલ છે તે ધંધાની સ્થાપનાની નજીક તે વ્યક્તિ કે વ્યક્તિના સમૂહને લઈ જાય છે. કોઈ સર્જનાત્મક વિચાર આવે, કોઈ વિકાસ કરવાનો વિચાર આવે ત્યારે તે વ્યક્તિ પોતાનો વિચાર અન્ય વ્યક્તિને રજૂ કરે છે. અન્ય વ્યક્તિ છે તે બીજા કોઈ વ્યક્તિને વિચાર રજૂ કરે ને આ રીતે એક સમૂહ તૈયાર થાય છે. અને આ સમૂહ અંદરો અંદર ધંધાની સ્થાપનાના વિચાર અંગેની ચર્ચા કરે છે, અને તે ચર્ચામાં પ્લસ પોઈન્ટ માઇનસ પોઈન્ટની પણ ચર્ચા વિચારણા કરવામાં આવે છે. અને તે ચર્ચા વિચારણાને અંતે ધંધાની સ્થાપના કરવી કે ન કરવી તે અંગેનો નિર્ણય લેવામાં આવે છે. અને જો આ વિચાર તે સમૂહને કે તે સમૂહની તમામ વ્યક્તિને થોડો પણ યોગ્ય લાગે તો તે અંગેની પ્રાથમિક તપાસ શરૂ કરવામાં આવે છે. પ્રાથમિક તપાસ એટલે શું? તો કે ભાઈ વહાણનો ઉદ્યોગ શરૂ કરવો છે, વહાણનું ઉત્પાદન કરવું છે, તો તે માટે કાચો માલ ક્યાંથી મળશે? તેના માટે કેટલી મૂડીનું રોકાણ કરવું પડશે? આવી ઉપર છેલ્લી જે તપાસ કરવામાં આવે તેને પ્રાથમિક તપાસ કરવામાં આવે છે. આવક અને ખર્ચનો અંદાજ લગાડે છે. અને જો તે વ્યક્તિના સમૂહને તેવું લાગે કે ભાઈ આપણે આ ખર્ચમાં પહોંચી ન વળી શકીએ, આપણી પાસે એટલું બધું મૂડીરોકાણ નથી, તો ત્યાંથી જ તે વિચાર પડતો મૂકવામાં આવે છે. પણ જો પ્રાથમિક તપાસ કરતાં એવું થાય કે ના, આપણે આ ધંધો કરી શકશું, આગળ વધી શકશું, તો તેની વિગતવાર તપાસ કરવામાં આવે છે. વિગતવાર તપાસ એટલે કેવી તપાસ? તો કે મૂડીરોકાણની તપાસ, કે ભાઈ એકચ્યુઅલ ખરેખર કેટલું મૂડીરોકાણ થશે, કાચો માલ ક્યાંથી મળશે, સરળતાથી મળી રહેશે કે કેમ, બજારમાં હરીફાઈ કેવી છે, હરીફાઈમાં ટકી રહેશું કે કેમ. આ ઉપરાંત વહાણનું ઉત્પાદન કરવા માટે સરકારી સહાય કેટલી મળે છે, સરકારી લાભો કેટલા મળે છે, સરકારી નિયંત્રણો કેટલા છે, સરકારની કેવી નીતિ છે, આ તમામ બાબતોની વિગતવાર તપાસ કરવામાં આવે છે. આ ઉપરાંત આ વહાણ જે તૈયાર કરવામાં આવે તેની બજારમાં માંગ છે કે કેમ. તમે કોઈ પણ વસ્તુનું ઉત્પાદન કરો અને તે માલ વેચાયા વગરનો પડ્યો રહે
તો તેવા ધંધાનો કોઈ અર્થ નથી. કારણ કે કોઈ પણ ધંધો છે તેનો મુખ્ય હેતુ નફાનો હોય છે અને નફો ત્યારે જ પ્રાપ્ત થાય છે જ્યારે જે તે વસ્તુનું ઉત્પાદન કરવામાં આવે તે વસ્તુનું બજાર હોય અને બજારમાં તેનું વેચાણ શક્ય હોય. તો આવી તમામ બાબતોની શક્યતા ચકાસવામાં આવે છે. આ ઉપરાંત જે તે વસ્તુનું ઉત્પાદન કરવા માટે ચોક્કસ સ્થળ મળી રહે છે કે કેમ, તેના માટે કર્મચારીઓ મળી રહે છે કે કેમ, વાહન વ્યવહારની સગવડ મળી રહેશે કે કેમ, આ તમામ બાબતની વિગતવાર તપાસ કરવામાં આવે છે અને ત્યારબાદ ધંધાની જે સ્થાપનાનો વિચાર કરવામાં આવેલ છે તે મુજબ ધંધાની સ્થાપના તરફ આગળ વધવામાં આવે છે. અને જો વિગતવાર તપાસ કરતાં અમુક પરિબળો છે તે પ્રતિકૂળ લાગે, યોગ્ય ન લાગે, તો અહીં જ ધંધાની સ્થાપનાનો વિચાર પડતો મૂકવામાં આવે છે. પણ જો ખરેખર ઉદ્યોગ સાહસિક હોય તો તે વિગતવાર તપાસ કરે છે, પ્લસ માઇનસ પોઈન્ટ એટલે કે ફાયદા અને મર્યાદાઓ જોઈ અને આ મર્યાદાઓનું નિવારણ કેવી રીતે લાવવું તેનો વિચાર કરી અને તે પોતાનું સાહસ આગળ ધપાવે છે. ત્યારબાદ જોઈએ તો આ જે પ્રવર્તકો એટલે કે કંપનીની જે સ્થાપના કરનાર હોય તેને પ્રવર્તકો કે સ્થાપકો તરીકે ઓળખવામાં આવે છે. અને આ પ્રવર્તકો ખરેખર સાહસિક હોય અને આ મર્યાદાઓ છે તેનું નિવારણ લાવી શકવાનું નિષ્ણાંત જ્ઞાન ધરાવતા હોય, તેવી યુક્તિ ધરાવતા હોય તો તે સ્થાપના તરફ પોતાનું પ્રયાણ કરે છે, પોતાની કાર્યપ્રણાલી છે તે આગળ વધારે છે. તો ત્યારબાદ તે સંસાધનોની સગવડની તપાસ કરે છે કે વિગતવાર તપાસ કર્યા બાદ જે તે ધંધો તેમને પોતાની આવડત અને પોતાની શક્તિને અનુરૂપ લાગે છે તો તે ધંધાની સ્થાપનાનો વિચાર આગળ ધપાવે છે અને તે માટે સંસાધનોની સગવડ ક્યાંથી થશે તે અંગેની તપાસ કરે છે. પોતાનો ધંધો છે તે આગળ વધારવાનો નિર્ણય લે છે અને તે માટે વિવિધ સાધનોની જરૂર પડે છે. ધારો કે વહાણનો ઉદ્યોગ હોય તો વહાણ તૈયાર કરવા માટે અમુક ઓજારોની જરૂર પડે છે, અમુક પ્લાન્ટની જરૂર પડે છે, મશીનરીની જરૂર પડે છે, જમીન અને મકાનની પણ જરૂર પડે છે. તો આવા સાધનોની વ્યવસ્થા કેવી રીતે કરવી તે અંગેનો વિચાર અને વિધિ કરવામાં આવે છે. અને ત્યારબાદ નંબર 5, નાણાકીય વ્યવસ્થા. કોઈ પણ ધંધાકીય એકમની સ્થાપના કરવી હોય અને તેમાં પણ કંપની એ ધંધાનું વિશાળ સ્વરૂપ ધરાવે છે ત્યારે તેમાં વિશાળ મૂડીની જરૂર પડે છે. તો આ વિશાળ મૂડી કેવી રીતે મેળવશું? અને આવા જે સ્વરૂપ છે, કંપની સ્વરૂપ છે ધંધાનું, તે વિશાળ સ્વરૂપ હોવાથી તેમાં મોટા ભાગની મૂડી છે તે સ્થિર મિલકતોમાં રોકાઈ રહે છે. તો આ સ્થિર મિલકતો ખરીદવા માટે નાણાંની વ્યવસ્થા ક્યાંથી કરવામાં આવશે? શેર મૂડી દ્વારા કરવામાં આવશે, ડિબેન્ચર બહાર પાડીને કરવામાં આવશે, લોન લેવામાં આવશે, ધંધાના જે માલિકો સ્થાપકો છે તેના દ્વારા કેટલું મૂડીનું રોકાણ કરવામાં આવશે અને તે અંગેની વ્યવસ્થા ક્યાંથી અને કેવી રીતે કરવી તે અંગેનો વિચાર નાણાકીય વ્યવસ્થાના તબક્કામાં કરવામાં આવે છે. અને ત્યારબાદ નોંધણીનું પ્રમાણપત્ર મેળવવાની વિધિ છે તે હાથ ધરવામાં આવશે. તો આમ કંપનીની સ્થાપના વિધિ કરવામાં આવે ત્યારે નોંધણી પહેલાંનો તબક્કો છે તે આ 5 પ્રક્રિયામાંથી પસાર થાય છે અને ત્યારબાદ જ નોંધણીનું પ્રમાણપત્ર મેળવવાની વિધિ કરવામાં આવે છે. આશા રાખું છું કે કંપનીની સ્થાપના વિધિનો નોંધણી પહેલાંનો તબક્કો છે તે તમને સરળતાથી સમજાઈ ગયો હશે. આ સાથે મારું લેક્ચર અહીં હું પૂર્ણ કરું છું. આભાર અને અસ્તુ.